તો જય માતાજી, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં. અને હું અને નિકુલલાલ આજે આયા હતા, જે ગુરુ પૂનમ હતી, અને હું અને નિકુલ અત્યારે જઈ રહ્યા છે ધીમા ધણીધર ભગવાનના દર્શન કરવા. અને અત્યારે હાલ રસ્તાની અંદર હું અને નિકુલ નાસ્તો કરી લઈએ મસ્ત સરસ મજાનો કચોરીનો, ગરમા ગરમ, અને પછી આપણે આગળ જઈએ. વિડીયો સાથે જોડાવાનો બહુ મજા આવશે. તો જો આપણે આ કચોરી આવી ગઈ છે, અને આ છે સોધપુર સ્વીટ, આપણે સાંચોર ચોકડી છે થરાદ, એનાથી આગળ છે. તો આપણે નીકળી ગયા અને આવી ગયા થરાદ. 3 રસ્તા આગળ હતા, એ 4 રસ્તા, અને આ 3 રસ્તા એમ કહેવાય છે અહીંયા કને બની રહી છે વાવ થરાદ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ. આ 3 રસ્તા છે, સરસ મજાની લાઈટો બાઈટો લગાવી દીધી છે. રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ કરવાની થતી નથી, કારણ કે ચાલુ નથી કરતા આપણે રાતના. ખાલી શોભાનો ગાંઠિયો છે આ લાઈટો. તો ચાલુ એમ નથી કરતા, કારણ કે તમે વાહન લઈને જાઓ તો તમારા વાહનને ઓલરેડી લાઈટ તો છે જ, તો પછી તમારા રસ્તાની લાઈટ શું કરવી છે? તો આપણે મિની દ્વારકા એટલે કે ધીમા આવી ગયા છીએ. હવે હું તમને અત્યારે પૂનમનો ધીમાની પબ્લિક જુઓ કેટલી બધી હોય છે અને કેટલો મોટો મેળો હોય છે, આપણે જોવા આજે. જો મિત્રો, ધીમાને મિની દ્વારકા કહેવામાં આવે છે. મિની દ્વારકા એમને એમ નહીં કહેવામાં આવતું હોય. તમે જુઓ કે આજે પૂનમ છે અને પૂનમનો પબ્લિકનો ઘસારો જુઓ તમે કેટલો છે. તમે આડા દિવસે આવશો અહીં કને તો તમને ઓછી પબ્લિક જોવા મળશે, પણ આજે પૂનમ છે એટલે તમને આમ પબ્લિક બહુ બધી જોવા મળશે. તમે જોઈ શકો છો સામે આગળ. અને આજે પાછી ગુરુ પૂનમ છે એટલે પબ્લિક વધારે છે આજે. જો સામે દેખાય છે એ લક્ષ્મી માતાનું મંદિર છે, ને એની બાજુમાં ધરણીધર ભગવાનનું મંદિર છે. આપણે હવે જઈ અને હું તમને દર્શન કરાવું, કારણ કે અંદર બહુ ભીડ છે એટલે અંદર તો સે સુધી પહોંચવું મુશ્કેલ છે, છતાં પણ થશે એટલે આપણે કોશિશ કરીએ. જો તમે આ પબ્લિકની ભીડ જોઈને અંદાજ લગાવી શકો છો કે કેટલી પબ્લિક હશે. આ બાજુ તિમણનાગનું મંદિર છે, તિમણનાગ દાદાનું, અને આ બાજુ ધરણીધર ભગવાનનું મંદિર છે. તમે ખાલી ભીડ જુઓ. ઓમ નમો ભગવતે વાસુદેવા. આપણે અહીંથી દેખાય તો કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ, પણ અહીંથી પણ એટલી બધી પબ્લિકની ભીડ હોવાના કારણે દેખાતું નથી. હાલ જો અહીં કને મેળો હોય એટલે આવી વસ્તુ પણ ઘરવખરીની વસ્તુ છે, આવા માતાજીના ફોટા, એવું બધું પણ વેચાતું હોય છે. અને પ્રસાદીના સ્ટોલ છે ઘણા બધા, જુઓ તમે ચારે બાજુ. જય ધીમણનાગ દાદા, જય ધીમણનાગ. તમે હવે આ ભીડ જોઈ રહ્યા છો એ બધી ધરણીધર ભગવાનના મંદિરની અંદરલી છે. આ ભગવાનનું સરસ મજાનું મંદિર છે, તમે જુઓ. અને આ એટલી બધી ભીડ છે, જો કેટલી ભીડ છે મંદિરમાં. આજે પૂનમના હોવાના કારણે બહુ બધી ભીડ હોય છે. દર પૂનમે આટલી ને આટલી ભીડ હોય છે. જો આ ઢીમાની બજાર, રમકડા વમકડા બધું મળી રહેશે. તો આપણે ઢીમાના લાસ્ટ મંદિર પીપાજી મહારાજના મંદિર આવી ગયા છે. હવે પીપાજી મહારાજના દર્શન કરી અને પછી આપણે અહીંથી જઈશું ઘરે. જય પીપાજી મહારાજ. સરસ મજાનું મંદિર છે પીપાજી મહારાજનું, અને તમે જગ્યા પણ જુઓ કેવડી મોટી સરસ મજાની જગ્યા છે. તો આપણે ધીમા ધરણીધર ભગવાનના, ધીમણનાગના અને પીપાજી મહારાજના દર્શન કરી અને નીકળી ગયા. હવે જઈએ ઘર બાજુ, અને આ વિડીયાને આપણે અહીં પૂરો કરીએ અને મળીએ એક નવા વિડીયો સાથે.